નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા પ્રશ્નોનો ભાગ 25 લઈને આવ્યા છીએ. તો મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આપશે ઓપ્શન બી, પ્રિયકાંત મણિયાર. લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક કોણ છે? તો પ્રિયકાંત મણિયાર. નેક્સ્ટ પ્રશ્ન. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિ કયા કવિની છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, કવિ કલાપીની. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિ કયા કવિની છે? તો કવિ કલાપીની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેમાંથી કયું વિકારી વિશેષણ છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નઠારું. નઠારું એ વિકારી વિશેષણ છે. તો કે જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનના ફેરફારને કારણે વિકાર આવે છે તે વિકારી વિશેષણ છે. તો નઠારી, નઠારું ને નઠારો એ વિકાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, નઠારો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સામાસિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં શું આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન એ, લઘુરેખા. સામાસિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં શું આવે છે? લઘુરેખા આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ધરતીની લૂણ કૃતિના સર્જક કોણ છે? ધરતીની લૂણ કૃતિના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, સ્વામી આનંદ. ધરતીની લૂણ કૃતિના સર્જક કોણ છે? સ્વામી આનંદ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ કૃતિ શરીફાબેન વીજળીવાળાની નથી? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મારી બા શરીફાબેન વીજળીવાળાની કૃતિ છે. વિભાજનની વ્યથા પણ શરીફાબેન વીજળીવાળાની કૃતિ છે. સંબંધોનું આકાશ પણ શરીફાબેન વીજળીવાળાની છે. જ્યારે સંબંધ તો આકાશ એ કૃતિ શરીફાબેન વીજળીવાળાની નથી. આપણો જવાબ રહેશે ઓપ્શન સી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મધ્યકાલીન હાસ્યરસિક કૃતિ સુડા બહોત્રીના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન બી, શામળ. સુડા બહોત્રી કૃતિના સર્જક કોણ છે? તો કવિ શામળ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતી બાળ સાહિત્યનું અમર પાત્ર મિયા ફુસકીના સર્જક કોણ છે? તો મિયા ફુસકીના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, જીવરામ જોશી. મિયા ફુસકી કૃતિ કોની છે? જીવરામ જોશીની. મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા, જેથી મને પણ ઉત્સુકતા આવે તમને આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય છે? તો ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય? તો વેશગરો, વેશગોર. ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય? વેશગોર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રાચીન કાળનો કયો પ્રદેશ લાટ અને આનર્ત ક્ષેત્ર તરીકે ઓળખાતો? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત. દક્ષિણ ગુજરાત એ લાટ તરીકે અને આનર્ત ક્ષેત્ર તરીકે ઉત્તર ગુજરાત ઓળખાતું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વસ્તુપાલ અને તેજપાલ વિશે સુસંગત જોડ બનાવો. વિદ્યાર્થી મિત્રો, વસ્તુપાલ અને તેજપાલ વિશે સુસંગત જોડ બનાવવાનું અહીંયા જણાવેલ છે. તો જોઈએ તો પહેલાં તો જોઈએ કે તેજપાલની પત્ની. તો તેજપાલની પત્નીનું નામ શું હતું? તો તેજપાલની પત્નીનું નામ હતું અનુપમા દેવી. શું નામ હતું? તેજપાલની પત્નીનું નામ શું હતું? અનુપમા દેવી. તો ઓપ્શન 3 આવશે. જ્યારે તેજપાલના પિતાનું નામ શું? તો તેજપાલના પિતાનું નામ હતું અશ્વરાજ. વિદ્યાર્થી મિત્રો, અશ્વરાજ. તેજપાલના પિતાનું નામ શું હતું? અશ્વરાજ. જોઈએ નેક્સ્ટ. વસ્તુપાલની પત્ની. વસ્તુપાલની પત્નીનું નામ હતું લલિતા દેવી. શું નામ હતું? લલિતા દેવી. અને વસ્તુપાલની માતાનું નામ હતું કુમાર દેવી. શું નામ હતું? કુમાર દેવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તળપદા શબ્દ ઓળખાવો. પિયારું. તો વિદ્યાર્થી મિત્રો, પિયારુનો તળપદો શબ્દ થાય છે પારકું. પિયારું એટલે પારકું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આખું કુરાન જેને મોઢે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે હાફિઝ. આખું કુરાન જેને મોઢે છે તે હાફિઝ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હીરક મહોત્સવ કેટલા વર્ષે આવે છે? તો હીરક મહોત્સવ 60 વર્ષે આવે છે. હીરક મહોત્સવ કેટલા વર્ષે આવે છે? 60 વર્ષે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળો શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી, નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળો શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નારાયણભાઈ દેસાઈ કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા
હતા? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠના. નારાયણભાઈ દેસાઈ કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલ હતા? તો ગુજરાત વિદ્યાપીઠ. જોઈએ નેક્સ્ટ. અનુચ્છેદ 356 અનુસાર જાહેર કરવામાં આવેલ કટોકટીને સંસદના બંને સદનો દ્વારા કેટલા દિવસોમાં મંજૂરી આપવી જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી 2 મહિનાની અંદર. અનુચ્છેદ 356 અનુસાર જાહેર કરવામાં આવેલ કટોકટીને સંસદના બંને સદનો દ્વારા કેટલા દિવસોમાં મંજૂરી આપવી જરૂરી છે? તો 2 મહિનાની અંદર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણના આમુખના પાનામાં નીચે જમણા ખૂણે કોની ટૂંકી સહી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ રામ મનોહર સિન્હાની. બંધારણના આમુખના પાનામાં નીચે જમણા ખૂણે કોની ટૂંકી સહી જોવા મળે છે? તો રામ મનોહર સિન્હાની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આંખના સ્વાસ્થ્ય માટે કયા વિટામિનની જરૂર પડે છે? આંખના સ્વાસ્થ્ય માટે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વિટામિન એની જરૂર પડે. આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન એની જરૂર પડે છે. આપણો એ ઓપ્શન એ સાચો રહેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રોગ પ્રતિકારક શક્તિ માટે કયા વિટામિનની જરૂર પડે છે? તો રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન સીની જરૂર પડે. કયા વિટામિન સીની જરૂર પડે? રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન સીની જરૂર પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રુધિર જામી જવામાં કયું વિટામિન જવાબદાર છે? રુધિર જામી જવામાં કયું વિટામિન જવાબદાર છે? તો ઓપ્શન વિટામિન કે જવાબદાર છે. ઓપ્શન બી આપણો સાચો રહેશે. રુધિર જામી જવામાં કયું વિટામિન જવાબદાર છે? વિટામિન કે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જવાબદાર છે? હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જવાબદાર છે? તો વિદ્યાર્થી મિત્રો હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે. કયું વિટામિન? વિટામિન ડી જરૂરી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. CRTનું પૂરું નામ શું છે? તો CRTનું નામ છે કેથોડ રે ટ્યુબ. CRTનું પૂરું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો કેથોડ રે ટ્યુબ. CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ છે. જોઈએ નેક્સ્ટ. હૃદયમાં દ્વિદલ વાલ્વ ક્યાં હોય છે? હૃદયમાં દ્વિદલ વાલ્વ ક્યાં હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પવનચક્કીના કાર્યો માટે પવનની ગતિ ઓછામાં ઓછી કેટલા કિલોમીટર પ્રતિ હોર્સ હોવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 16. પવનચક્કીના કાર્યો માટે પવનની ગતિ ઓછામાં ઓછી 16 કિલોમીટર પ્રતિ હોર્સની ઝડપે હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.